એમાં સખી નાથ રહો ઉરમાં રમી રેલો. આવું સુંદર સ્વરૂપ મારે વર્ણન કરવું છે, પણ એની પાછળ કોઈ એવું અભિમાન નથી કે હું વર્ણન કરી શકીશ. ના ના ના, જુગલ ચરણે નમી, એ ચરણ યુગલમાં વંદન કરીને માથું મૂકીને હું વર્ણન કરીશ. કોઈ અભિમાનથી નહીં કે મારે વાહવા કરાવવી છે એટલા માટે નહીં. માટે હે પ્રભુ, મારા નાથ છો તમે, હું તમારી છું. પ્રેમાનંદ સ્વામી સખી ભાવમાં વર્ત્યા છે. પ્રેમ સખી આજે તમને કહે છે કે મહારાજ, એ નાથ મારા હૃદયમાં અખંડ નિવાસ કરો. બોલતા ચાલતા હાલતા મારા હૃદયમાં અખંડ દેખાઓ. આ કીર્તન પ્રેમાનંદ સ્વામીએ પહેલા સભામાં ગાયા. આ કીર્તનનો મહિમા તો અપરંપાર છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આજે 200 વર્ષથી લાખો હરિભક્તો, હજારો સંતો આ કીર્તન દરરોજ ગાતા હશે, ગાય છે જ. ક્યાંય ઘરમાં, ક્યાંય વાહનમાં, ક્યાંય મંદિરોમાં, જ્યાં જુઓ ત્યાં, ક્યાંય સભામાં, ક્યાંય વ્યક્તિગત, પણ લાખો સત્સંગીઓ આજની તારીખે આ કીર્તન ગાય છે. ખૂણે ખૂણે, આ દેશમાં નહીં, વિદેશમાં પણ. આ ધરતીના કોઈ પણ પ્રદેશમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી બેઠો હોય તો એના ઘરમાં આ કીર્તન ન ગવાતું હોય ને એવું ન બને. કદાચ એ ભાઈ આળસુ હોય તો એમના ઘરવાળા ગાતા હોય, પણ એના ઘરમાં કીર્તન ગવાય. એમના ઘરવાળા કદાચ ગાતા ન હોય, સમય ન હોય, તો છેવટે ટેપ રેકર્ડમાં પણ આ કીર્તન ગવાતું હોય. આ કીર્તન સિવાય સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતના ઘરનો ખૂણો ખાલી ન હોય એવું આ કીર્તન છે. 8 પદ સ્વામી બોલ્યા સભામાં, અને કીર્તન ગાઈ રહ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સર્ટિફિકેટ મળી ગયું, બહુ સારા. સારા કીર્તન ગાયા એમ કહ્યું હોત તો ચાલત ને, પણ બહુ સારા કીર્તન ગાયા, ખૂબ જ ઉત્તમ કીર્તન છે. આ કીર્તન સાંભળીને અમારા મનમાં વિચાર થયો. જે કીર્તન સાંભળીને સ્વામિનારાયણ ભગવાનને વિચાર આવ્યો, કયો વિચાર? શું આ કીર્તનના શબ્દો છે! મધુર, કોમળ, રસ ભરપૂર શબ્દો છે. એક એક શબ્દ આમ જાણે અખંડ ગોખ્યા કરો. આવી રીતે આ કીર્તનના ગાનારને અમારા સ્વરૂપનું ચિંતન થાય છે. અમને તો મનમાં વિચાર આવ્યો કે ઉઠીને, મહારાજ સિંહાસનમાં બિરાજતા હોય ને ત્યાંથી ઉભા થઈને ઉઠીને આ સાધુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. કેટલો પ્રેમ હશે! સ્વામિનારાયણ ભગવાન કેટલા તન્મય થઈ ગયા. ભક્ત ભગવાનના સ્વરૂપમાં સમર્પિત થાય એ તો એક ક્રમ છે, પણ આ તો ભગવાન ભક્તના હૈયામાં સમર્પિત થઈ જાય છે. આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ. ધન્ય છે આ સંતને કે જેને આવી રીતે હૈયામાં અખંડ ભગવાનનું ચિંતન થાય છે. અને આવું ચિંતન થતું હોય જેને, એને કોઈ સાધન કરવાનું ન રહ્યું. મોક્ષ માટે એને કંઈ કરવાનું નથી. એ તો દેહ મૂકે ભગવાનના ધામમાં જ જાય. ફરીથી ક્યારે પણ એને જન્મ મરણ હોતું નથી. અને આવા સંત, આવા ભક્ત જેને ભગવાનના સ્વરૂપનું ચિંતન આ કીર્તનમાં વર્ણવ્યું એ રીતે થતું હોય, એ તો જીવતો હોય છતાં પરમ પદને જ પામેલો છે. ભલે ને આ દેહમાં હોય, એનો મોક્ષ થઈ ચૂક્યો છે. કેટલો મહિમા છે આ કીર્તનનો! શ્વેત દ્વીપમાં જેવા નિરન મુક્ત છે એવો આ નિરન મુક્ત છે.
અને દેહક્રિયા એ સામે તો કઈ જોયા જેવું નથી. દેહક્રિયા તો યોગ્ય હોય એટલી થયા જ કરે. કોઈ ખાતો હોય, કોઈને ઊંઘવાની ટેવ હોય, કોઈને કંઈ બોલવાની ટેવ હોય, એ શારીરિક પ્રકૃતિ છે. એ પ્રકૃતિ સામે જોઈને બેસી ન રહેવાય. એની તો કોઈ જ કિંમત નહીં. દેહક્રિયાને મહત્વ આપવાનું જ નથી. પણ જેને ભગવાનનું ચિંતન થતું હોય એ કૃતાર્થ થયો છે. એને બીજું કાંઈ કરવું બાકી રહ્યો નથી. માટે આવો શુભ અવસર આવ્યો છે. હે ભક્તો, બીજા પદાર્થના ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. શ્રીજી મહારાજ કૃપા કરીને હજુ આગળ બોલે છે. કદાચ તમારે આવી રીતે ચિંતન ન થઈ શકે તો આવું અખંડ ચિંતન આ કીર્તનમાં વર્ણવ્યા પ્રમાણેનું ન થાય તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ યુક્ત એવા જે સાધુ એના વચમાં પડી રહેજો. પડી રહેજો એમ શબ્દો વાપર્યો. પડી રહે ને તોય કામ થાય. કોઈ દાઝેલો માણસ હોય, અગ્નિની જાળથી દાઝ્યો હોય ને, ધબ દઈને તલાવમાં ઝંપલાવે, હાશ, આગ તો બુઝાઈ જાય પણ શાંતિ મળે, શીતળતા મળે. તમને કઈ સમજણ ન હોય, કશું આવડતું ન હોય, કશું સ્મરણ ચિંતન કરવાનું ફાવતું ન હોય, મન વિક્ષુબ્ધ રહેતું હોય તો આવા સાધુના વચમાં પડી રહેજો. ભલે સાધુ વઢે કઈ કરે પણ પડી રહેજો. સાધુના વચમાં જ પડી રહેવું છે. તો ઘણા સાધુ પાસે બેઠા હોય ને તો ઘડિયાળ જોયા કરે કે ક્યારે ઉભો થાઉં, પડી તો ગયો છું અત્યારે અહીં, ક્યારે ઉભો થાઉં ઘડિયાળ જોયા કરે. હવે એ ક્યાં મેળ પડે? પડી રહેવાનો કઈ સમય હોય કે નહીં? ઘણા ઘડિયાળ જોઈએ. કાંડે ન જોઈએ તો દિવાલ ઉપર જોઈએ, પણ ઘડિયાળ જોયા કરે. શ્રીજી મહારાજ કહે છે કે અમારા અંતરમાં પણ એ જ ઈચ્છા છે. તમને જ કહીએ છીએ સાધુના વચમાં પડી રહેજો એવું નથી. અમારા મનમાં પણ એ ઈચ્છા છે કે હવે ફરીથી આ બ્રહ્માંડમાં આવવાની ઈચ્છા નથી. કોઈ કારણ નથી. કારણ કે અક્ષરધામનો માર્ગ અમે આ વખતે ખુલ્લો મૂકી દીધો છે. હવે કોઈ એવું નિમિત્ત કદાચ નહીં આવે, પણ છતાં અમારા મનમાં ઈચ્છા થશે ને તો એવું કોઈ કારણ ઊભું કરી અને સંતના મધ્યમાં જ જન્મ ધરવો છે. જ્યાં સંત સમુદાય હોય ને ત્યાં જ રહેવું છે. જન્મ ધરીને એટલે પ્રગટ થઈને ફરીથી સંતોની વચમાં જ રહેવું છે. દૂર નથી જવું. અરે જેને ઘેર સ્વામિનારાયણ ભગવાન કહે છે આવા પુરુષે જન્મ લીધો. કેવા પુરુષ? જેને આ વંદુ સહજાનંદ રસ રૂપ હૈયામાં રમતા હોય એવા પુરુષે જેને ઘેર જન્મ લીધો છે એના મા બાપ પણ કૃતાર્થ છે. એની તો ક્યાં વાત કરીએ. જેને ઘેર આવા મુક્તનો જન્મ થાય એના માતા પિતા પણ ભાગ્યશાળી છે, કૃતાર્થ છે. એનું કલ્યાણ થઈ જાય છે. જનની જણતો ભક્ત જણ કાં દાતા, આવી વાત છે. આવા ભક્ત. અને સાથે સાથે શ્રીજી મહારાજ બીજી સાઈડ કહે છે કે ભગવાન વિના જેને આવું ચિંતન કદાચ ન થાય, ઓછું થાય, પણ ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન જો થતું હોય તો ભીત ભૂલ્યા છો. અતિશય ભૂલ્યો જાણવાનો. અને આ જગતના પદાર્થ ક્યાં મોંઘા છે. દરેક જન્મમાં શું નથી મળતું? બધું જ મળે છે. પશુઓ, પક્ષીઓ, બધાને કુટુંબ છે, સંતાન છે. જે કંઈ તમને છે એ જગતમાં બીજા જીવોને પણ છે. માટે એનું મહત્વ છોડીને હે ભક્તો ભગવાનનું ચિંતન અખંડ કરજો. જેમ વિષયી જીવને પંચ વિષયનું ચિંતન થયા કરે એમ ભગવાનના ભક્તના હૈયામાં પણ
ભગવાન સંબંધી પંચ વિષય અખંડ રહે છે. એ આપણા સત્સંગમાં મુખ્યો છે, આગેવાન છે. જેને આવું ચિંતન થાય એ જ મોટો હરિભક્ત છે. જેમ કે ભગવાનના ભક્ત હોય એના શ્રવણ એ ભગવાનની કથા જ સાંભળવા ઈચ્છે. શ્રવણ એટલે કાન. ત્વચા એ ભગવાનનો સ્પર્શ કરવા જ ઈચ્છે. નેત્ર ભગવાન અને સંતના દર્શન કરવા ઈચ્છે. રસના ભગવાનના મહાપ્રસાદને જ ઈચ્છે. અને નાસિકા ભગવાનને અર્પણ થયેલા પુષ્પ તુલસી એના સુગંધને જ ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે નહીં. આને જ એકાંતિક ભક્ત કહેવાય.